કેમ છો મિત્રો? મજામાં? પ્લાસીનું યુદ્ધ ભણવાની મજા આવી ગઈ હોય તો એવી જ કંઈક મજા આ બક્સરના યુદ્ધમાં પણ છે. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન તેનો પહેલો પાઠ, એનો અગત્યનો ટોપિક એટલે બક્સરનું યુદ્ધ. તેના વિશે માહિતી મેળવીએ. મારી સામે છે ધોરણ 9નો એક વિદ્યાર્થી અને એ વિદ્યાર્થી પણ આ બક્સરનું યુદ્ધ ભણી રહ્યો છે. તૈયાર? તૈયાર. અંગ્રેજોએ મીર જાફરને બંગાળાનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું. આપણે પ્લાસીના યુદ્ધમાં જાણ્યું હતું કે બંગાળાનો નવાબ મીર જાફર બને છે ત્યાર પછી પોતાના લશ્કરના તમામ સંચાલન અને લશ્કરી સૈનિકો જે છે એનો પગાર ચૂકવવા માટે અંગ્રેજોએ મીર જાફર પાસેથી અઢળક ધન પડાવી લીધું અને વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી મીર કાસિમને બંગાળાનો નવાબ બનાવ્યો. હવે ગયા વખતે તો મેં તમને જરા પરિચય પણ આપી દીધો હતો કે આ મીર જાફર અને મીર કાસિમ વચ્ચે શું સંબંધ હતો. મીર જાફર ઓકે રેડી. મીર જાફર અને આ મીર કાસિમ, આ બંને વચ્ચે શું સંબંધ હતો? મીર કાસિમ હતો એ મીર જાફરનો જમાઈ હતો. એટલે કે મીર જાફરે પોતાની દીકરીના લગ્ન કોની સાથે કર્યા હતા? મીર કાસિમ સાથે. એટલે અંગ્રેજોએ નક્કી કર્યું, રોબર્ટ ક્લાઇવે નક્કી કર્યું કે હવે સસરાને ગાદી ઉપરથી ઉઠાડી દો અને જમાઈને આ બંગાળાનો નવાબ બનાવી દો. કારણ મીર કાસિમ પાસેથી વધુ ધન મેળવવાની લાલચ હતી અંગ્રેજોને. અને મીર જાફરમાં એક બે અવગુણ પણ હતા. એક તો દરેક રાજા હતો એ મહત્વાકાંક્ષી તો હતો જ તે, પણ મીર જાફર હતો એ અફીણના રવાડે ચડી ગયેલો. એટલે પોતાના શરીરમાં એકદમ આળસ, પોતાના શરીરમાં એક પ્રકારની માંદગી અને ઉપર જાતા અફીણનું બંધાણ, એના લીધે ધીમે ધીમે તે અસમર્થ બનતો ગયો. બંગાળાનું શાસન ચલાવવામાં મીર જાફર અસમર્થ બનતો જાય છે અને બીજી બાજુ અંગ્રેજો એ વધુ સત્તા મેળવવાની લાલચે મીર કાસિમને બંગાળાનો નવાબ બનાવે છે. કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતા પણ વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો. આના કરતા તો અંગ્રેજોને એમ થયું કે મીર જાફર જમાઈ કરતા તો સસરો સારો હતો. કારણ કે મીર કાસિમમાં તો એના કરતા પણ વધારે કંઈક સત્તા મેળવવાની, કંઈક વધુ ધન પ્રાપ્ત કરવાની લાલચ હતી, એટલે કે વધુ મહત્વાકાંક્ષી હતો. તેથી મીર કાસિમનો કંપનીને ડર લાગવા લાગ્યો. મીર કાસિમનો કંપનીને ડર લાગવા લાગ્યો. કારણ તો એનું કેટલીક ફેક્ટ બાબત તમારી સામે હું મૂકું છું. મીર કાસિમે બાહ્ય મુશ્કેલીનો પણ સામનો કર્યો. આગળ લઈ લઈએ. હા, અહીંયાથી છે. ઓકે રેડી. એક તો મીર કાસિમે, જોજો, મીર કાસિમે અંગ્રેજોનો રાજકીય હસ્તક્ષેપ દૂર કરવા પોતાની રાજધાની મુર્શિદાબાદથી ખસેડીને ક્યાં લઈ ગયો? મુંગેર. મીર કાસિમ મુર્શિદાબાદ એની રાજધાની હતી, એ ખસેડીને મુંગેર લઈ ગયો. બીજું એને મહત્વનું કામ કર્યું, ત્યાં પ્રશિક્ષિત લશ્કર દ્વારા કિલ્લાને સુદ્રઢ બનાવી તોપ અને બંદૂક બનાવવાનું કારખાનું શરૂ કર્યું. સમજાણું? મીર કાસિમનો અંગ્રેજોને ડર શા માટે લાગવા લાગ્યો? એને એવું કેમ થયું કે મીર કાસિમના બદલે તો મીર જાફર હારો હતો, જમાઈના બદલે સસરો શાસન કરતો હોત તો વધારે સારું હતું. કારણ કે આ ભાઈએ જે પગલું ઉઠાવ્યું ને એનાથી અંગ્રેજોને ડર લાગ્યો. મુર્શિદાબાદથી પોતાની રાજધાની ક્યાં લઈ ગયો? મુંગેર. અને ત્યાં જઈને શું કર્યું? લશ્કરી તાલીમ, સૈનિકોને તાલીમ આપી અને એક તાલીમબદ્ધ લશ્કર તૈયાર કર્યું. એટલું જ નહીં, એને તોપ અને બંદૂક બનાવવાના કારખાના પણ શરૂ કરાયા. અને તેને કંપની દ્વારા ચાલતા અયોગ્ય વેપાર તરફ કોલકાતાનો ગવર્નરનું ધ્યાન દોર્યું કે આ કંપનીના વેપારીઓ અયોગ્ય રીતે, એટલે કે અમુક પૈસા મીન્સ કે અયોગ્ય રીતે વેપાર કરે છે, અહીંયાથી સસ્તા કિંમતે વસ્તુ લે છે,
ઊંચી કિંમતે ત્યાં વેચે છે અને એ પણ ભેટ સોગાદ આપી છે એવા બહાના નીચે વેચે છે. તો આ રીતે અનેક પત્રો લખ્યા અને મીર જાફરને અંગ્રેજોને હવે બીક લાગવા લાગી કે આ જમાઈ છે એ આપણને ફાવવા દેશે નહીં. કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસિમને ઉથલાવી અને ફરીથી મીર જાફરને બંગાળાનો નવાબ બનાવી દીધો. પાછો સસરાને બેહારી દીધો. મીર કાસિમ એકવાર તો બંગાળાનો નવાબ બની ગયો તો મને ઉઠાડીને મારા સસરાને બેહારી દે એમ થોડું હાલે. હજુ સત્તા કરે એવો તો શાસન કરે એવો તો હું જ છું. એટલે આ ભાઈ છે એ અવધના નવાબના શરણે જાય છે. અવધનો નવાબ એનું નામ શું છે એ આપણે જોઈ લઈએ. અવધનો નવાબ શું નામ છે? શુજા ઉદ દૌલા. ત્યાં શરણ મેળવી રહેલા મુઘલ બાદશાહ શાહ આલમ સાથે મૈત્રી કરી. ત્રણેયના નામ યાદ રાખવાના છે. મીર કાસિમ, અવધનો નવાબ શુજા ઉદ દૌલા અને ત્યાં એક રાજા હારી ગયેલો એ વળી પાછો ન્યા શરણે આવેલો શુજા ઉદ દૌલા ને ત્યાં કયો? શાહ આલમ. હવે ત્રણ સૈન્ય ભેગા થયા. મીર કાસિમનું નાનું મોટું સૈન્ય જે એને તાલીમબદ્ધ કર્યું હતું. મુર્શિદાબાદ થી એને પોતાની રાજધાની ક્યાં ખસેડી હતી? મુંગેર. અને ત્યાં સૈનિકોને તાલીમ આપી હતી. તો એક તો પોતાનું સૈન્ય મીર કાસિમનું, બીજું અવધનો નવાબ શુજા ઉદ દૌલાનું સૈન્ય અને ત્રીજું ત્યાં શરણમાં આવેલો મુઘલ બાદશાહ શાહ આલમ. આ ત્રણેયનું સૈન્ય ભેગું થઈને કેવડું બનતું હતું? 70,000. અને સામે 6,000 કે 7,000 ની આસપાસ અંગ્રેજોનું સૈન્ય હતું. હવે 70,000 જીતે કે 6-7,000 જીતે? તોય તે દાવ પેચ લડી અને આ 70,000 ને હરવા. 70,000 નું સૈન્ય રોબર્ટ ક્લાઇવ સામે હારી ગયું. હવે શું ફેર થાય છે? મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો. આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો. હું લેવા આવ્યો તો મેં તમને કીધું, શરણે આવ્યો હતો. અને અવધનો નવાબ એનું નામ શું આવ્યું? શુજા ઉદ દૌલા. આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કર્યો અને યુદ્ધ જાહેર કર્યું. અને બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું. એ તારીખ હતી 22મી ઓક્ટોબર 1764, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થાય છે અને કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા પ્રાપ્ત થાય છે. આ દીવાની સત્તા એટલે શું? મહેસૂલ ઉઘરાવવાની સત્તા. કે જે ખેડૂતો છે, સાહુકારો છે, જમીનનું વાવેતર કરનારા નાના મોટા ખેડૂતો છે, એની પાસેથી જમીન મહેસૂલ ઉઘરાવવાની સત્તા હવે અંગ્રેજોને હાથ લાગે છે. એનું નામ દીવાની સત્તા. કયા ત્રણ પ્રદેશની? બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા કોને પ્રાપ્ત થઈ? અંગ્રેજોને. મતલબ કે હવે અંગ્રેજો છે આ યુદ્ધના અંતે ભારતમાં પોતાની ધાક જમાવવા. હા, બંગાળ, બિહાર અને ઓરિસ્સા એ ત્રણેયના જેટલા પ્રદેશો આવતા હોય ને એ ત્રણેય રાજ્યો, એટલામાં હવે અંગ્રેજોનું વર્ચસ્વ થઈ ગયું. એ ત્રણેયના મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા પ્રાપ્ત થઈ ગઈ. પછી કંપનીનો વિકાસ પણ હજુ આના ઉપર એક નજર કરી લઈએ કે ભાઈ મીર કાસિમે આ બક્સરનું યુદ્ધ તો કર્યું, પણ પછી આ ભાઈ ક્યાં ખોવાઈ ગયો? હે, હાર થઈ તો મરી ગયો? શું થયું? તો અહીંયા લખે છે કે 22 ઓક્ટોબર 1764 ના રોજ યુદ્ધ કરી વિજય મેળવ્યો અને મીર કાસિમ અલ્હાબાદ, અત્યારનું પ્રયાગરાજ, આ અલ્હાબાદ નાસી ગયો જીવ બચાવવા માટે થઈ. અને ત્યાર પછી તે 12 વર્ષ સુધી ભટકતું જીવન ગાળતો રહ્યો અને દિલ્હીમાં મૃત્યુ પામ્યો મીર કાસિમ. તો આ હતી વાત બક્સરના યુદ્ધની. હવે તું શું સમજ્યો? 22 ઓક્ટોબર 1764 બક્સરનું યુદ્ધ. કારણ શું હતું? મીર જાફર પહેલા હતો, બરોબર, ઈ સત્તા શાસન ચલાવતો હતો, બંગાળનો નવાબ હતો. હવે અંગ્રેજોને એમ થયું કે આ મીર જાફર તો મહત્વાકાંક્ષી છે, તો એના જમાઈને બેસાડીએ તો, એટલે મીર કાસિમને બેહાડે છે.
પણ મીર કાસિમ તો એના કરતા પણ વધુ, સસરા કરતા પણ વધારે મહત્વાકાંક્ષી નીકળ્યો. એટલે અંગ્રેજોને મીર કાસિમનો ડર લાગવા લાગ્યો. કારણ કે આ ભાઈએ પોતાની રાજધાની મુર્શિદાબાદ થી મુંગેર ખસેડી, સૈનિકોને તાલીમ આપી અને તોપ અને બંદૂક બનાવવાના કારખાના શરૂ કર્યા. તો વળી પાછા એને સત્તા ઉથલાવી નાખી રોબર્ટ ક્લાઇવે અને મીર જાફરને પાછો બંગાળનો નવાબ બનાવી દીધો. અને આ ભાઈ એકવાર રાજા બની ગયો હતો, ફરીથી ઈચ્છા થઈ કે હું વળી પાછો હરાવી દઉં. એટલે મીર કાસિમ છે એ ક્યાં પહોંચ્યો? અવધ, અયોધ્યા. અવધનો નવાબ કોણ હતો? શુજાઉદ્દૌલા. એની પાસે જાય છે. એ વખતે એના શરણે આવેલો હતો મુગલ બાદશાહ શાહ આલમ અને મીર કાસિમ. આ ત્રણેયની સેના ભેગી થાય છે. આ 70,000ની સામે 6,000 કે 7,000ની આસપાસનું આ અંગ્રેજોનું સૈન્ય, કંપનીનું સૈન્ય છે એ જીત મેળવે છે. અને બંગાળ, બિહાર અને ઓરિસ્સા આ ત્રણેય પ્રદેશોની દીવાની સત્તા અંગ્રેજોને પ્રાપ્ત થાય છે. અંગ્રેજો પાસે તોપ કે બંદૂકો હશે? હતી એની પાસે હતી. એ તો એનેથી જ યુદ્ધ કરતા હતા. આપણે તો આપણા રાજાઓ તો હજુ સંશોધન કરતા હતા એટલે એ કારખાના સ્થાપતા. અને આનું એક સરસ મજાનું એક ગીત છે, એ આપણે જોઈ લઈએ પછી આપણો આ લેક્ચર પૂરો કરીએ. બક્સરનું યુદ્ધ છે આ તો બક્સરનું યુદ્ધ, 1764 વાળું બક્સરનું યુદ્ધ, પ્લાસીના યુદ્ધ પછીનું બક્સરનું યુદ્ધ, રોબર્ટ ક્લાઇવ અને મીર કાસિમ વચ્ચેનું બક્સરનું યુદ્ધ. હજુ આમાં બે નામ એડ કરો આપણે, મીર કાસિમ અવધનો નવાબ અને મુગલ બાદશાહ શાહ આલમ, 3. રોબર્ટ ક્લાઇવની જીત વાળું બક્સરનું યુદ્ધ, મીર કાસિમની હાર વાળું બક્સરનું યુદ્ધ. અંગ્રેજોને બંગાળ, બિહાર, ઓરિસ્સા મળ્યા દીવાની સત્તા, તે બક્સરનું યુદ્ધ. આ યુદ્ધથી અંગ્રેજોએ ભારતમાં પાયો નાખ્યો, તે બક્સરનું યુદ્ધ. મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. આગળના ટોપિકમાં ફરી મળીશું. આભાર.